તું સમજી લે, અમે તારા બાપુજી છીએ. બાપુજીની વાત ના કરો તમે. બાપુજી કોઈ નથી. મારા બાપ સિવાય મારે કોઈને તું ઓળખે એમને? સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય કે એક ભાજપના અગ્રણી નેતા છે, મનપાના કર્મચારી સાથે વાત કરી રહ્યા છે, તેને ધમકીભર્યા શબ્દોમાં તેની સાથે વાત કરી રહ્યા છે, તેના પર પોતે દાદાગીરી કરતા હોય આ રીતનું એ વિડીયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. પણ હાલ આ વિડીયો સામે આવતા સવાલો પણ એટલા ઊભા થયા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ઘટના બની છે રાજકોટમાં. રાજકોટના માયાણી ચોક નજીક. ત્યાં રાજકોટ મનપાની ટીમ દ્વારા ડ્રેનેજની કામગીરી માટે કર્મચારીઓ ત્યાં હાજર હતા, પોતાનું કામ કરી રહ્યા હતા. એ જ સમયે ભાજપના અગ્રણી નેતા ગિરીશ પરમાર ત્યાં અચાનક પહોંચી જાય છે. પછી એ જે કર્મચારી છે તેની સાથે ઉગ્ર બોલાચાલી થઈ જાય છે, તેની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને પછી તેને એવા શબ્દોમાં તેની સાથે વાત કરવામાં આવે છે કે અમે તારા બાપ છીએ, અમે તારા દાદા પણ છીએ. આવા શબ્દો એ કર્મચારીને કહેવામાં આવે છે. જોકે હાલ ત્યાં હાજર કોઈ વ્યક્તિમાંથી એ વિડીયો લઈ લેવામાં આવે છે, ઉતારી લેવામાં આવે છે વિડીયો, અને પછી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા સવાલો પણ એટલા ઊભા થયા છે ને લોકોમાં આક્રોશ ફેલાય, રોષ ફેલાય એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે એક કર્મચારી સાથે આ રીતની વાત કરવામાં આવે તો અન્ય કર્મચારીઓમાં પણ અત્યારે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, રોષ વ્યાપી ગયો છે. કારણ કે વિડીયોમાં કર્મચારીને ધમકાવતા હોય તોછડી રીતે, તું મને ઓળખે છે, અમે તારા બાપ છીએ, અમે તારા દાદા છીએ, આ રીતના શબ્દોનો પ્રયોગ ભાજપના અગ્રણી નેતા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે હાલ અત્યારે જવાબદાર પક્ષના પદાધિકારી દ્વારા સરકારી કર્મચારી સાથે આ રીત વાત કરવામાં આવે, સામાન્ય નાગરિકોમાં પણ એટલા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ જ્યાં હાજર લોકો હતા એ સ્થાનિકોમાં પણ અત્યારે ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું છે. આને કરો, આ એને કરવાનું મને ખબર હોય કોને મારે ફોન કરવાનો એમ કેવા માંગુ. તું ઓળખે એમને? હું કોઈને ના ઓળખું હોય. મારે મારા કામથી મતલબ હોય. તું સમજી લે, અમે તારા બાપુજી છીએ. એટલે તને બાપુજીની કહીએ વાત છીએ. ના કરો તમે. બાપુજી કોઈ નથી. મારા બાપ સિવાય મારે કોઈ દાદા હોત છીએ. સમજી દાદા લે તું હજી. ઈ બરોબર વાત છે. તું કારો દાદા ના કે આપણને સમજ્યા તમે. તારે જ્યાં કહેવું હોય ત્યાં કહી મારે દેજે. કોઈને તું કેવું કાંઈ નથી. અહીંયા મારે કોઈના કોઈને કેવું ઓલાથી નથી. નથી આવતો. અહીંયા નોકરી કરવાનો કેવડો હોય તો જા. નોકરી ઘર ભેગી નો થઈ જાય. ઘર ભેગી કોઈ ના કરી કે ભાઈ અમે કઈ મફતમાં નોકરી નહીં કરતા. પબ્લિક ની ફરિયાદ આવી, અહીંયા લાઈન તૂટી ગઈ અને આ બધા પાણી અંદર ગટરનું પાણી ઘરમાં આવે એને એના માટે કરાવવાનું છે. એટલે કઈ રીતે કરવાનું છે? આ તૂટી અંડરગ્રાઉન્ડ અહીંયા આગ લાગે તો તારે ફાયર બ્રિગેડ ને જાણ કરવાની તારી જવાબદારી નથી. ફાયર બ્રિગેડ ની વાત જ ના આવે આમાં. પણ શું ફાયર બ્રિગેડ ની વાત જ નથી અહીંયા. ગેસ ની લાઈન તૂટી, ગેસ વાળા લાઈન બંધ કરી દીધી, પૂરું થઈ ગયું. જાણ કેમ નથી કરી? ગેસ ની લાઈન કોણે અરે સાહેબ, ગેસ ની લાઈન અરે ભાઈ, 1 કલાકથી આ શૂટિંગ છે. જા પૂરો કરો. હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં મનપા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, ભાજપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.